ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી આજે મોરબીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંઘાત, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણિયા સહિતના આગેવાનોએ રામ ભગવાનની મૂર્તિ અર્પણ કરી મંત્રીનું સન્માન કર્યું હતું. બેઠકમાં સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો, વર્તમાન પડકારો અને ઉદ્યોગના વિકાસ માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગને વધુ આધુનિક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સહયોગ અને ઉદ્યોગકારોના સંકલિત પ્રયાસોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકાસના નવા આયામો સર કરશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258 040404.